જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતી પાકો નિષ્ફળ જતા હતા. હવે તેમજ આર્થિક નુકસાની અસર વધી રહી છે. હેમાળ ગામના ખેડૂત છગનભાઈ વસરામભાઈ પડસાળાએ 13 વીઘા ડુંગળીના પાકને પશુઓ માટે ચરાણા તરીકે ખુલ્લો મૂકી દીધો છે અને આ પગલું ખેડૂતોની હતાશાનું પ્રતીક બન્યું છે, જ્યારે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ વધારી રહી છે. જાફરાબાદ તાલુકાના હેમાળ ગામમાં આ વર્ષે અપેક્ષિત વરસાદ ન મળવાથી ખેડૂતોના પાકોમાં નુકસાન થયું છે. છગનભાઈ પડસાળા કે જેઓ ગામના વરિષ્ઠ ખેડૂતોમાંથી એક છે, તેમણે કહ્યું કે આવો વરસાદ ન મળ્યો તો પાકને પાણીની અછતને કારણે બચાવી શકાયો નહીં. 13 વીઘા જમીન પર લાગેલો ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતો રહ્યો. હવે તેને પશુઓ માટે ખોરાક તરીકે વાપરીએ છીએ, પણ આથી આર્થિક નુકસાન થયું છે. સરકારે તાત્કાલિક વળતર આપવું જોઈએ, જેથી આવા કઠિન સમયમાં ખેડૂતોને સહાય મળે. આ વર્ષે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની અછતને કારણે ડુંગળી, કપાસ અને મગફળી જેવા પાકોમાં 40 થી 60% નુકસાન થયું છે. જાફરાબાદ તાલુકાના અન્ય ગામોમાં પણ ખેડૂતો આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે નુકસાનનું મૂલ્યાંકન કરીને વળતરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂત સંગઠનો કહે છે કે આ પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાની જરૂર છે અને આ ઘટનાએ સ્થાનિક ખેડૂતોમાં ચિંતા વધારી છે. તેઓએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે, જેમાં તાત્કાલિક સહાય અને ભવિષ્યમાં વિવાહ યોજનાના વિસ્તરણની માંગ કરી છે. જો વળતર વહેલું મળ્યું નહીં તો આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે. છગનભાઈ વિશ્રામભાઈ પડસાળા, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. મારી 13 વીઘાની ડુંગળી હતી. એ ઊભી ડુંગળીની અંદર માલ મેકી દીધા છે અને 2.5 થી 3 લાખનો ખર્ચો કર્યો છે. મજૂરોને મજૂરી ગઈ છે. ભાગ્યાને એક પણ પૈસો હાથમાં આવ્યો નથી. ખેડૂતોને નુકસાની પારાવાર ગયેલી છે. તો 13 વીઘાની ડુંગળીનું મને સર્વે કરી અને સરકાર યોગ્ય વળતર આપે એવી મારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.